આદેશ યોગી શ્રી રમણનાથજી મહારાજ બોલું છું, ગામ જંગવડ, તાલુકો જસદણ, જિલ્લો રાજકોટ। હવે આ વિડીયોના માધ્યમથી આ સરકારને અમે એવું કહેવા માંગીએ છીએ કે જે કાંઈ ખેડૂતોના ગુજરાતની અંદર જે કાંઈ પ્રશ્નો છે એ પ્રશ્નોનો તાત્કાલિક હલ કરો અને એની સમજૂતી કરી અને યોગ્ય જે એને ન્યાય મળે, જે એની માંગ છે એ માંગ પૂરી થાય એવી સરકારને અમે અમારે સાધુને હાથ ન જોડાય છતાં આ ખેડૂતની વેદના જોઈ, નજરે અહેવાલ જોઈ, કાલે અમે 25 તારીખે એ ખેડૂતની મુલાકાતે ગયા હતા। ખેડૂતને સાથે લઈને જસદણ તાલુકાના, વિસિયા તાલુકાના, બાબરા તાલુકાના જે ખેડૂત હતા, જેટલા અમારે જોડાણા એટલાને લઈ અને જે કોઈ ખેડૂત ઉપવાસ આંદોલન માથે જે બેઠા છે એ ખેડૂતની હરૂભરૂ મુલાકાત કરી અને એની વેદના અમે જાણી તો અમને એની વેદનાથી આ દિલની અંદર ઘણું દુઃખ થાય છે કે જે કાંઈ ખેડૂતની માંગણી અને લાગણી જે કાંઈ છે એને તાત્કાલિકને ધોરણે એની લાગણીને ઠેંચ ન પહોંચે એટલા માટે અમે સરકારને એવી વિનંતી કરવા માંગીએ છીએ કે તાત્કાલિકને ધોરણે 48 કલાકની અંદર આને નિર્ણય આપી દો। આ ખેડૂત જગતનો તાત ખેતીવાડી કરી અને જે ભરણ પોષણ થાય છે આપણે એના પોતાને જો ભૂખ્યા રહી 8 દિવસ થયા ત્યાં સુધી હજી કોઈ સરકારે એની માંગણી સ્વીકારી નથી, એની માંગ કોઈએ પૂરી કરી નથી। એટલે આજની આ ભાજપ સરકાર જે તાનાશાહી જે ચલાવી રહી છે એ ન આવવું જોઈએ। આ ખેડૂતને ન્યાય આપવો જોઈએ। આજે જેતપર ગામની અંદર જે કાંઈ આંદોલન ચાલી રહ્યું છે એની અંદર ધ્યાન દઈ અને અદાણી કંપનીને સમજૂતી કરી અને ખેડૂતની જે માંગ છે એ પૂરી કરવી જોઈએ। અત્યારે કાલે અમે જોયું 70 થી 80 બસો જે શક્તિ નારી નું શક્તિ પ્રદર્શન હતું એ અમે નજરે જોયેલું છે। અને આ સરકાર જો ધ્યાન નહીં આપે ખેડૂતની અંદર તો આજ તો 70 બસો હતી, બાકી ગુજરાતની અંદર જો ખેડૂત ધારશે તો 70,000 બસો પણ ભેગી કરી અને ઉગ્ર આંદોલન પણ કરશે। એટલા માટે આ કોઈ ગુજરાતની અંદર અવ્યવસ્થા ન થાય એટલા માટે અમે તો સમજાવી રહ્યા છીએ કે આ વાતની અંદર ધ્યાન દઈ અને સરકારને ધ્યાન દોરવું જોઈએ। કોઈ સંસદ હોય, કોઈ ધારાસભ્ય હોય, કોઈ ભાજપના કોઈ પણ નેતા હોય, આની અંદર કોઈ પણ સમર્થન દેવા આવતું નથી। વોટ લેવા માટે એટલી સંખ્યામાં પબ્લિક ભેગી કરી અને વોટની માંગણી કરો છો, તમને જ્યારે છૂટાવે છે ત્યારે બિન એને કોઈ સુવારત વગર તમને છૂટાવે છે। તો અત્યારે ખેડૂતનો પ્રશ્ન હોય તો કોઈ પણ અધિકારીઓને ઊભું રહેવું જોઈએ, કોઈ રાજનેતાઓને ઊભું રહેવું જોઈએ, સરકારને પણ ઊભું રહેવું જોઈએ। હું કોઈ રાજનીતિ કરવા માંગતો નથી, કોઈ પણ પાર્ટીનો હોય, ભાજપ સરકારનો હોય, કોંગ્રેસ સરકાર હોય, આમ આદમી પાર્ટી હોય, બધાને ભેગા મળી અને આ ખેડૂતનો પ્રશ્નનો હલ કરવો જોઈએ। આની અંદર રાજનીતિ ન આવવી જોઈએ। એટલે અમે તો હાથ જોડીને અને વિનંતી કરીએ છીએ। અમને દાજે છે એટલા માટે કે અત્યારે આ યુગની અંદર, કળિયુગની અંદર, જ્યારે આપણા સનાતન ધર્મના ઋષિમુનિઓ એમને જડીબુટી ખાઈ, ફળ ફૂળ ખાઈ અને જંગલના પાંદડા ખાઈને દિવસો વિતાવી અને હજારો વર્ષ તપસ્યા કરી ગયા। આ તપસ્યાની ઉપર પાણી ફરે છે। અત્યારે અમે
આ યુગની અંદર જે સંતો છે એ સંતોને હું તો હાથ જોડી અને વિનંતી કરવા માંગુ છું કે ભાઈ આપણે એવા જીવન તો જીવી શકવાના નથી, આપણી તાકાત બારી વાત છે, પણ જે સંતો ભજન કરી ગયા, જડીબુટીઓ ખાઈ હજારો વર્ષ તપસ્યા કરી ગયા, એ સંસ્કૃતિને જાળવવા માટે આપણે અત્યારે અનાજની જરૂર પડે છે. આપણે જડીબુટી ખાઈને અત્યારે જીવી નથી રહ્યા. ખેડૂત જ્યારે ધરતીને સીરે અને અનાજ પકાવી અને આપણા ઘર સુધી પહોંચે છે, આપણે એનો આભાર માનવો જોઈએ અને સહકાર આપવો જોઈએ. હરેક સંપ્રદાયના સંતોને હું તો હાથ જોડી વિનંતી કરવા જાઉં છું અને આહવાન પણ કરું છું કે આપણે ખેડૂતની વાળે જ આવવું જોઈએ. હું 8 દિવસથી જોઈ રહ્યો છું, કોઈ સાધુ સંતો કોઈ પણ નિવેદન આપવા પણ તૈયાર નથી. કેમ ભાઈ? આપણે અનાજ નથી ખાતા, આપણે ખાલી જડીબુટી જંગલની ખાઈને જીવતા નથી, અત્યારે અનાજ જ ખાઈએ છીએ અને ખેડૂત પકાવે છે ત્યારે જ આપણા પેટ ભરાય છે. આપણા ભજનોમાં અત્યારે એવી તાકાત નથી પહેલાંના ઋષિમુનિઓની જેમ કે આપણે અનાજ નહીં જોઈએ. કાલે હું ખુદ પણ જેતપર ગામે ગયો તો મોરબી, ખેડૂતની મુલાકાત લીધી, એટલે અમને થોડુંક અંદરથી દાજે છે કે કોઈ પણ સાધુ સંતો આને એની અંદર નિવેદન આપવું જોઈએ, આની અંદર સાથ સહકાર તન મન ધનથી આપવો જોઈએ, એવી આપણી પણ ફરજમાં આવે છે. ને એટલા માટે કહેવાનું એવું થાય છે કે ખેડૂતની જે વેદના છે અમે ખુદ જઈને જાણી છે, અમે જોઈ છે. એ ખેડૂતની વેદના જે કાંઈ છે, પૂરા ગુજરાત માટે બેઠા છે, એ પોતાના સુવાર્થ માટે એકમાત્ર નથી બેઠાનું. કહેવાનું એવું થયું છે કે બાપુ હવે તો આ એક વાત જે છે હોલ ગુજરાતની અંદર લાગુ પડવી છે. હોલ ગુજરાતની અંદર કોઈ થાંભલાના પ્રશ્ન હોય, કોઈ પાણીની પાઇપલાઇન ના હોય, કોઈ સોલાર ના હોય, કોઈ કંપની ના હોય, ખેડૂતની જમીન જે રોકાણ થાય છે અને જે નુકસાન અત્યારે ભોગવી રહ્યા છે, એની ખેતી ઓછી થતી જાય છે. બીજા નંબરની અંદર કે એ ખેતીની અંદર પૂરું વળતર આપતા નથી. તો અદાણી કંપનીને અને સરકારને આપણે તો એવું કહેવા માંગીએ છીએ કે અદાણીની દીકરીનો હાથ ખેડૂ નથી માંગતા, એનો હક હિસ્સો માંગે છે. જે એના હકનું જે કાયદેસર દેવું પડે છે એ તમારે દેવું પડશે ને એમાં ચાલશે નહીં. કાલ તો 80 બસો આવી હતી બેનો દીકરીઓની અને હજારોની સંખ્યાની અંદર કાલે અમારી નજરે આ નિહારી જોઈને આવેલા છે. એટલા માટે અમે એમ કહીએ છીએ કે ભાઈ સરકારને સમજૂતી કરી 48 કલાકની અંદર આની જે કાંઈ સરકારની હોય માંગ પૂરી કરી ખેડૂતની, અને જે કાંઈ નિર્ણય લેવાનો લઈ અને આનો નિકાલ કરવો જોઈએ. આદેશ.